આપણે અહીંયા સમજીએ કે આપણે જો વસ્તુ અને પડદો વચ્ચેનું અંતર જો કેપિટલ ડી જેટલું હોય તો એ વખતે સમજો કે વસ્તુ લેન્સ થી પી જેટલા ડિસ્ટન્સ હોય તો પ્રતિબિંબ કેટલા અંતરે પડતું હોય, ડી માઇનસ પી એ પડતું હોય. તો અહીંયા આપણે જે સૂત્ર લખીએ છીએ એમાં અંદર યુ બરાબર જોવા જઈએ તો માઇનસ પી થશે, વી બરાબર જોવા જઈએ તો ડી માઇનસ પી થાય. તો આપણું સૂત્ર છે 1/f = 1/v - 1/u. એમાં v ના બદલે આપણે d - p લખીએ, u ના બદલે -p લખીએ, f બરાબર આ થાય. તો આવું એક ઇક્વેશન બનશે p² - dp + 4fd. હવે અહીંયા આનું ax² + bx + c સાથે કમ્પેર કરીએ. કમ્પેર કરતા આપણને આ રિલેશનમાં a આટલો મળશે, b આટલો મળશે, c આટલો મળશે. પછી ધારો કે કોઈ ax² + bx² + c નું જો x1 x2 રિઝલ્ટ આવતા હોય તો એનો મતલબ થયો કે આપણી પાસે u ના બે રિઝલ્ટ આવ્યા છે. u ના બે રિઝલ્ટ આવ્યા એનો અર્થ થયો કે આપણી પાસે બે પરિણામ મળશે. તો લેન્સ અને પડદા વચ્ચેનું અંતર હું ફિક્સ રાખી દઉં d જેટલું, પણ લેન્સને ધારો કે p1 અંતરે મૂકું ત્યારે પ્રતિબિંબ પડદા ઉપર મળે, લેન્સને જ્યારે p2 અંતરે મૂકું તો પણ પ્રતિબિંબ પડદા ઉપર મળે. તો લેન્સને p1 એ મૂકીએ પ્રતિબિંબ પડદા ઉપર, p2 એ મૂકીએ તો પણ પ્રતિબિંબ પડદા ઉપર મળે છે. બસ આટલું આપણને સમજ આવવી જોઈએ. એમ લેન્સના બે પરિણામ મળ્યા, p1 અને p2. p1 p2 બેનો સરવાળો કરું તો d જેટલો થાય, કારણ કે આનું સૂત્ર બનશે x1 + x2 = -b/a. એની કિંમત મૂકીએ તો આપણને આટલું રિઝલ્ટ આવે. આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે કે p1 + p2 = d થશે અને p1 p2 જો એ બેનો ગુણાકાર કરું તો fd થશે. એ ઉપરથી આપણે p1 - p2 નું રિલેશન બનાવીએ તો p1 - p2 બરાબર કેટલા થાય, તો p1 + p2 નો હોલ સ્ક્વેર - 4p1 p2. આ સ્ટેપ મેથેમેટિકલ છે. હવે તમે p1 p2 ની કિંમત લખો તો d² થશે અને 4p1 p2 એટલે fd થઈ જાય. આના બદલે હું p1 - p2 ના બદલે સ્મોલ d ધારું છું. ધેટ મીન્સ બે પ્રતિબિંબ જે મળ્યા એમનો સરવાળો કરે તો કેપિટલ D જેટલો, એમની બાદબાકી કરીએ તો સ્મોલ d જેટલી. અને સ્મોલ d બરાબર કેટલા આવ્યા, √d² - 4fd. તો સ્મોલ d = કેટલા થયા, √d² - 4fd. આ સ્ટેપ થશે. હવે અહીંયા જે બતાવ્યું છે તો આના ઉપરથી તમે f ને સબ્જેક્ટ બનાવો અથવા જે લખો, પણ આ સ્ટેપ આપણે ધ્યાન પર રાખવાનું છે. ઓકે, બીજી એક વાત કરીએ કે આપણને એક બીજું સ્ટેપ ધ્યાન પર હોવું જોઈએ કે આ બધાના આધારે આપણે સાબિત કરી લીધું છે અને સાબિતમાં આપણે એટલું જ રિલેશન લાયા છીએ b² - 4ac. આપણે જે ડેલ્ટા શોધીએ ને ax² + bx², તો b ના d ની કિંમત લખીએ તો d² - 4fd આવે છે. તો એ d² - 4fd 0 થી મોટો હોવો જોઈએ, 0 થી મોટો હોવો જોઈએ. અને 0 થી મોટો ત્યારે જ થાય તો અથવા ત્યારે જ આપણને બે પ્રતિબિંબ આવે. અને એના સીધો અર્થ થયો કે d² 4fd કરતા મોટો હોવો જોઈએ. d કેન્સલ કરીએ તો d 4f કરતા મોટું હોવું જોઈએ. તો આપણી માટે એક આ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ, એક d 4f કરતા મોટું હોવું જોઈએ. આટલું એક બીજું રિઝલ્ટ. જો આવું ના થતું હોય તો પછી કાલ્પનિક પરિણામ મળે. તો જ્યારે આપણે p1 p2 બે રિઝલ્ટ જોઈતા હોય, p1 અને p2, તો પહેલી શરત કઈ, p1 + p2 બરાબર કેપિટલ D થાય, p1 - p2 બરાબર સ્મોલ d થશે અને p1 p2 બરાબર fd થાય. આટલું એક ધ્યાન પર હોય. અને પછી આપણે જે લખ્યું હતું p1 - p2 = small d = d² - 4f થશે, d² - 4fd. સોરી, આ સ્ટેપ બનશે. આટલા ઇક્વેશન ધ્યાન પર હોવા જોઈએ કે આ ઇક્વેશનના આધારિત અમુક નાના મોટા ક્વેશ્ચન આવે તો સીધા ગણીએ. બીજી એક વાત કરું તમને કે પ્રતિબિંબ સમજો પહેલી વખત p1 અંતર મૂક્યું ત્યારે પ્રતિબિંબ અંતર hi1 આવતું હોય, p2 એ મૂકીએ તો hi2 આવતું હોય. તો hi1 hi2 નો ગુણાકાર કરીને એનું રૂટ મૂલ્ય લઈએ, એ વસ્તુ અંતર થશે. તો આ બી એક ધ્યાન પર રાખવાનું છે. આટલા પોઈન્ટ અમે આગળના ટોપિકમાં રહી ગયા તમે લઈ લીધા છે. અત્યારે હાલ હવે આગળ કન્ટિન્યુ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષમાં પ્રવાહીની અંદર રહેલા બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવ્યો છે. જ્યારે લેન્સ હવામાં હોય છે ત્યારે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર અને વક્રી ભવનાંક 1.5 છે. હવે આ કોષને લેન્સના કિસ્સામાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે, તો શું કહી શકીએ ભાઈ આમાં? મેં તમને સિમ્પલ હિન્ટ તો આપી હતી. પાણીમાં જ ડુબાડ્યો છે ને, અને પાણીમાં ડુબાડીએ કેન્દ્ર લંબાઈ કેટલી ગણી થઈ જાય? 4 ગણી. તો 80 જવાબ આવશે. ઠીક છે.
હવે 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ ઉપર 1.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી વસ્તુ મૂકેલી છે. વસ્તુનું સાચું પ્રતિબિંબ લેન્સથી 75 સેન્ટીમીટર દૂર મળે છે, તો પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે? ઓકે, ઇન શોર્ટ આપણે સમજવાનું એટલું છે કે આ જે કન્ડિશન આપી છે એની અંદર હું જોવા જઉં તો કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 25, એ +25 કરીશું. પછી ઊંચાઈ HO બરાબર કેટલા આપ્યા છે? 1.5 સેન્ટીમીટર. વસ્તુનું સાચું પ્રતિબિંબ તો V બરાબર થઈ જશે, V બરાબર 75 સેન્ટીમીટર. પ્લસ કે માઇનસ એ તમે નક્કી કરાવો. તો પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે? પરિમાણ એટલે કે HI કેટલું? બોલો, V પ્લસ કે માઇનસ? પ્રતિબિંબ સાચું છે બહિર્ગોળ લેન્સ માટે, તો પ્રતિબિંબ આ સાઈડ મળશે ભાઈ. બરોબર, કેવું આવશે? પ્લસ આવશે. અહીંથી મેઝર કરું તો આ બધી સિચ્યુએશન આપી છે. હવે તમને શું માંગ્યું છે? HI શોધવું છે. હું માનું ત્યાં સુધી કોઈને ઇક્વેશન યાદ આવતું હોય તો મને કહી શકે. M બરાબર કયું? F માઇનસ V અપોન F બરાબર F માઇનસ V અપોન F અને બરાબર HI અપોન HO. આમાંથી HI ચેક કરો, જવાબ મળી જશે. આવશે જવાબ આમાંથી? એ કન્ફ્યુઝ છો હજી? ઠીક છે, ચલો ઓકે. બીજો બતાવ્યું છે કે સમતલ બહિર્ગોળ લેન્સ છે, એનો વક્રીભવનાંક 3/2 છે, કેન્દ્ર લંબાઈ F છે, તો વક્રતા ત્રિજ્યા R છે. R અને F નો સંબંધ ચલો યાદ કરો. સમતલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર કેટલાને યાદ આવે છે ભાઈ? R upon n-1 પ્લસ આવશે. ઓકે, તો હવે તમારે n બરાબર 3/2, 1.5 આ 3/2 છે, તો લખી દો કિંમત R upon 3/2 minus 1. F is equal to 2R થાય. કેટલા થઈ જશે? F is equal to 2R થાય. ચલો અહીંયા બતાવ્યું છે બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ F છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AB સપાટી આગળ બે સરખા ભાગ કરીએ છીએ. યાદ કરો, મેં કાલે ક્વેશ્ચનમાં કહ્યું હતું, તો દરેક ભાગની કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય? આ રીતનો ભાગ કરી દઉં, ડબલ થઈ જશે, પાવર અડધો થાય. જ્યાં માટે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ કરતા 2 ગણી છે. બોલો મોટાવડી કેટલી? પ્રતિબિંબ ઊંચાઈ કરતા 2 ગણી કેટલી આવે? 1/2 થશે. પ્રતિબિંબ ઊંચાઈ અડધી થઈ. વસ્તુ અંતર ખાલી જગ્યા થશે. લેન્સની કેન્દ્ર લંબાઈ F છે, કેન્દ્ર લંબાઈ F આપી છે, વસ્તુ અંતર માંગ્યું છે, તો કયું સૂત્ર વાપરું ભાઈ? સિમ્પલ છે. હવે તો આ તો ગણી એકાય કે ના ગણી એકાય? આ સ્ટેપમાં ઇક્વેશન આવશે m બરાબર F upon F plus U. m ના બદલે 1/2 કરી દો, એક જવાબ મળશે. સીધું રિલેશન. હવે બને કે +1/2 કરું કે -1/2 કરું? ટ્રાય કરીને મને કહી દો જે આવતો હોય. હા, તો તમે ટ્રાય કરીને મને કહો કેટલો જવાબ આવે છે. -1/2 આવે. ક્રોસમાં મલ્ટીપ્લિકેશન લો. 2F minus 2F is equal to F plus U. આ બાજુ લાવું તો કેટલા થઈ જશે? -3F થાય. તો U બરાબર કેટલા આવી જશે? 3F હશે. નેક્સ્ટ પછી અહીંયા બતાવું છું. જો સમજ રાખો, ગોળાકાર વક્ર સપાટી આપી છે, વસ્તુ અને પ્રતિબિંબ અલગ પડે છે. અનુક્રમે વક્રીભવનાંક 1 ને 1.5 છે, વક્રતા ત્રિજ્યા 25 છે, પાવર કેટલો? આઈ થિંક મેં તમને આ ટાઈપનો એક્ઝામ્પલ પહેલા સમજાવ્યો છે, પણ છતાંય અહીંયા પાવર માંગ્યો છે, એટલી જ વસ્તુ અલગ થશે. તો તમારે આ સ્ટેપનો યુઝ કરવાનો છે. આપણું ઓરિજિનલ ઇક્વેશન છે ને, આ સ્ટેપમાં તમારે સમજવાનું છે -n1/v
પ્લસ n2 અપોન v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન r છે ને એના બદલે મેં f લખ્યો છે બરાબર p બરાબર 1 અપોન f થાય ધેટ મીન્સ 1 અપોન f ફાઇન્ડ કરવાનો છે આ રિલેશન તમે ધ્યાન પર રાખજો અને આના જ આધારે કેલ્ક્યુલેશન કરવાની છે કયું છે જો n1 અપોન u પ્લસ n2 અપોન v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન r ના બદલે f કર્યો છે હવે અહીંયા જોવા જઈએ તો p બરાબર કેટલા આવશે 1 અપોન f થશે પાવર તો અહીંયા તમારે શું શોધવાનું 1 અપોન f ફાઇન્ડ કરવાનું છે ગણવો છે કે આવડશે આ એક નોર્મલ ને ડિફરન્ટ ઇક્વેશન આવ્યું છે કોના માટે આવ્યું બહિર્ગોળ વક્ર સપાટી માટે વક્ર સપાટીનો પાવર કઈ રીતે ફાઇન્ડ થાય તો આ રીતે વક્ર સપાટીનો પાવર ફાઇન્ડ થશે ધ્યાન પર હોવું જોઈએ લખવું છે કે ખ્યાલ આવી જશે આમાં ભાઈ પડશે સમજ ઠીક છે તો આગળ જવા દઉં છું ક્વેશ્ચનમાં કેટલા પ્રતિબિંબ મળે ભાઈ અહીં 3 છે ભાગ પાડ્યા છે 1 2 અને 3 તો કેટલા પ્રતિબિંબ મળે 3 મળશે હવે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચાય છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે મોટાવણી 1/4 છે તો કેન્દ્ર લંબાઈ કેટલી જે આગળ દાખલો ગણતા હતા ને એ જ સ્વરૂપ આવ્યું છે હમણાં આપણે જેમાં અટક્યા હતા ને એ જ અંતર્ગોળ લેન્સ કયો છે ને તો અંતર્ગોળ લેન્સની વાત કરી છે આગળ હતો બહિર્ગોળ લેન્સ તો અંતર્ગોળ લેન્સમાં વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે તો અંતર્ગોળ લેન્સની ખાસિયત કઈ વસ્તુ ગમે ત્યાં મૂકો પ્રતિબિંબ ક્યાં મળે f અને p ની વચ્ચે જ ધેટ મીન્સ આ v ડિસ્ટન્સ આ u ડિસ્ટન્સ તો u માઇનસ v બરાબર કેટલા 10 સેન્ટીમીટર મોટાવણી 1/4 છે પ્લસ જ આવશે મોટાવણી 1/4 છે કેન્દ્ર લંબાઈ કેટલી કેન્દ્ર લંબાઈ કેટલી આવશે તો આમાં શું કરીએ કો ભાઈ m બરાબર v અપોન u કરાય m બરાબર v અપોન u હવે તમે આમાંથી v ની u ની કિંમત લઈ લેવાય કે ના લઈ લેવાય તો v બરાબર કેટલા આવી જશે અથવા તો u બરાબર લખું આમાંથી તો u ઇઝ ઇક્વલ ટુ 4v આવે ચલો એક રિલેશન આવ્યું હવે તમને u બરાબર 4v છે તો મોટાવણીનું ઇક્વેશન પરથી સોરી કેન્દ્ર લંબાઈ તમારે ફાઇન્ડ કરવી હોય તો કેન્દ્ર લંબાઈ મળી જશે કયું સૂત્ર આવશે 1 અપોન v માઇનસ 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f આ લખો અથવા મોટાવણીનું ઇક્વેશન લખી દો તો બી ચાલશે આ ઇક્વેશનમાં કિંમત લખો v ની u ની તો v તો એમના એમ રાખજો પણ u ના બદલે કેટલા લખવા પડશે -4u બંને જો કે માઇનસ હશે બંને માઇનસ છે બંને આ સાઈડ મળશે તો અહીંયા હું લખીશ 1 અપોન -v માઇનસ 1 અપોન 4u પણ કેવો આવશે -4u ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f 4v સોરી આ સ્ટેપ આવી ગયું હવે તમે આના આધારિત કિંમતે એડજસ્ટ કરો તો કોઈ ના કોઈ રિલેશન પરથી જવાબ મળતો જશે સેટ કરીએ આપણે તો આન્સર મળશે કન્ફ્યુઝ છો હજી ભાઈ અથવા પછી આનથી બી એક ઈઝી મેથડ આપણે સીધું હા અને જો કદાચ કન્ફ્યુઝ થતા હોય તો આ u ની કિંમત અંદર મૂકી દો 4v કરી દો 4v માઇનસ v ઇઝ ઇક્વલ ટુ 10 તો થઈ ગયું v બરાબર કેટલા આયા v 3.33 તો u એ મળી જશે એના કરતા 4 ગણો તો 4 into v હવે તમે આમાં કિંમત મૂકો તો બી આવે જવાબ તો હવે તમે કિંમત મૂકશો તો આ કેટલો થાય 1 upon v v ની કિંમત 3.33 છે માઇનસ u ની કિંમત 4 ગુણ્યા 3.33 થશે ઇઝ ઇક્વલ ટુ 1 upon f તો f જે હશે જવાબ આવશે મેથડ સમજ આવી છે કે નહીં દરેકને હા તો પેલો આ ટાઈપનો હતો એક્ઝામ્પલ જેમાં આપણે થોડું અટક્યા હતા હવે એની અંદર જો આની અંદર શું કહ્યું છે કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ થી 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ પડી છે વસ્તુની વિરુદ્ધ બાજુએ 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા વાળા બહિર્ગોળ અરીસાને કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી પ્રતિબિંબ સીધું મૂળ વસ્તુ વચ્ચેનો દ્રષ્ટિભેદ દૂર થાય જો અહીંયા સમજો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે તો એક બહિર્ગોળ લેન્સ છે
એનાથી 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે, f બરાબર 20 છે, એનાથી 30 સેન્ટીમીટર અંતરે 30 ઓબ્જેક્ટ પડ્યો છે, તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વક્રતા ત્રિજ્યાવાળા બહિર્ગોળ અરીસાને ક્યાં મૂકવો જોઈએ કે જેથી પ્રતિબિંબ વસ્તુનું પ્રતિબિંબ સીધું અને મૂળ વસ્તુનો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય? શું થશે થોડું વિચારશો ભાઈ આ દાખલામાં, અને પછી મને કહો કઈ રીતે ગણવાનો છે. બહિર્ગોળ અરીસાને ક્યાં મૂકી શકીએ કે જેથી બે એક જ જગ્યાએ પ્રતિબિંબ આપી દે? આ દાખલો આગળના ટાઈપનો નથી હો. આગળ તમે જે રીતે સમજતા હતા ને, સમજો આના કારણે x ડિસ્ટન્સ પર મળતું હોય પ્રતિબિંબ, x ડિસ્ટન્સ પર મળે છે, તો તમને v મળે કે ના મળે? બરોબર. હવે અહીંયા સમજો, હવે આ જ વસ્તુ કાઢી નાખો અને અહીંયા એક બહિર્ગોળ અરીસો મૂકો. બહિર્ગોળ અરીસો મૂકો તો હવે એના માટે તમે વિચાર કરો કે પ્રતિબિંબ કેટલા અંતરે મળ્યું. આ v મળી જાય કે નહીં? અહીંયા તમને v મળી જશે, જે બી હોય v ફાઇનલી રિઝલ્ટ મળશે. હવે અહીંયા તમે બહિર્ગોળ અરીસા માટે યુઝ કરો આ જ વસ્તુ, તો બહિર્ગોળ અરીસા માટે શું થશે? u પ્લસ v એ આ ડિસ્ટન્સ થશે, u પ્લસ v. અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? વક્રતા ત્રિજ્યા આપી છે ને, r બરાબર 10 છે, તો f બરાબર 5 થશે. હું સમજાવું એ થોડું ધ્યાન આપો, મને પેલા v શોધી આપો. v શોધી આપો. આ 30 છે, આ 20 છે, આ v કેટલા? u બરાબર -30 કરજો. કેટલા આવે છે v? 12 આયા? ચલો અહીંયા 12 આયા છે. હવે ટોટલ ડિસ્ટન્સ મારો તો કેટલા થાય? 42 થાય, u પ્લસ v. ઓકે, અહીંયા સમજજો, u પ્લસ v બરાબર 42 છે. ધેટ મીન્સ બહિર્ગોળ અરીસાને એવી રીતે મૂકવાનું છે કે જેથી કરીને પ્રતિબિંબ અહીંયા જ મળે, જે આવતું હોય ત્યાં દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ જાય. તો કેટલા અંતરે મૂકવો પડશે? હવે તમારે આ કેલ્ક્યુલેશન રહેશે, એ થોડો ટ્રાય કરીને સમજી લેવાનો. આ ડિસ્ટન્સ u છે, બરોબર, તો આ કેટલું થયું? v બરાબર 42 ઓછા u. બસ તમે પછી સીધું રિલેશન વાપરવાનું, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u, સોરી 1/v, સોરી અરીસો છે ને, તો 1/u પ્લસ 1/v આવે. આમાં તમારે u ના બદલે તો u જ રાખો, પણ v ના બદલે કેટલા લખવાના? 42 ઓછા u. થોડી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન હશે પણ આવશે જવાબ, ડિફરન્ટ છે એટલે. હવે આ દાખલો ગણી શકો ભાઈ? તો આપણે દરેકે ગણવાનો છો, ધ્યાન પર રાખે. વસ્તુ ક્યાં મળી છે? 30. આ બહિર્ગોળ લેન્સ છે. 5 કાલે મેં થોડી હિન્ટ આપી હતી આ ટાઈપના એક્ઝામ્પલની. અને ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? ચલો એક મિનિટ અહીંયા સમજો. આ 30 પડી છે, આની કેન્દ્ર લંબાઈ 10 છે. પહેલો પ્રતિબિંબ ક્યાં આપશે? લેન્સ 1 માટે લઉં છું, લેન્સ 1 માટે. તો 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બોલો તો 1/v ની કિંમત મારે શોધવી છે, પણ u કેટલો? -30 થાય. -30 બરાબર 1/f કેટલો? 10 થાય, પ્લસ 10 થશે. તો મને કોઈ કહેશે ભાઈ v કેટલા આયા? v કેટલા આયા છે? ગણતરી કરીને મને કહી દો. હા, 15 આયા. ચલો +15, આને સાઈડ રાખીએ. +15 એટલે અહીંથી 5 અને આ 10 અહીંયા મળતા હશે આનું પ્રતિબિંબ. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થયું? લેન્સ 2 માટે u બરાબર 10 થાય, કારણ કે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? 15 તો ખરું જ, અહીંથી 15, પણ એમાંથી 5 બાદ કરું તો 10. પ્લસ કે માઇનસ? તો આ પાત્રે તો આમ જ જાય છે, તો અહીંથી આમ મેઝર કરું તો +10. f કેટલા? -10. f -10. તો v કેટલા? અહીંયા સ્ટેપ લખું, 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. કિંમત મૂકો અને v કેટલા આવે છે મને કહો? અનંત આવે?
ઇન્ફિનિટ આવે ને એટલે v નું f નો ઉલટાવો તો v નું ઉલટાવો તો ઇન્ફિનિટ આવે. અનંત આવ્યો ને. હવે અનંતનો મતલબ શું થયો કે ત્રીજા લેન્સને વસ્તુ ક્યાં દેખાશે? જ્યાં બીજો બતાવે ત્યાં બીજો તો અનંતે બતાવે છે, તો ત્રીજાને અનંત પર જ દેખાવાની, અને અનંત પર દેખાવ ત્રીજો ક્યાં પ્રતિબિંબ આપે? મુખ્ય કેન્દ્ર ઉપર. હા, તો મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ આપી દેશે. ધેટ મીન્સ એ આ સાઈડ આપશે કે આ સાઈડ આપી દેશે, એ તમારે નક્કી કરો. અહીંથી આને ક્યાં બતાવી દીધું? અનંત અંતરે બતાવ્યું, તો એના કારણે પ્રતિબિંબ 30 સેન્ટીમીટર મળે. તો એ વસ્તુ સમજાવો, વસ્તુનું સ્થાન કેટલું આવે? 30 સેન્ટીમીટર આવે. ચલો અહીંયા મને કહો, આમાં 1.42 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી એક નળાકારીય સળિયું અર્ધગોળાકાર મતલબ કે આ સપાટી આપી છે અને સાંકડું રે આવે છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કઈ જગ્યાએ કેન્દ્રિત થશે? અને વક્રતા ત્રિજ્યા r આપી છે, કઈ જગ્યાએ કેન્દ્રિત થાય? હવે તમને આમાં મેથડ બતાવું છું, જો સમજો. આપણું સૂત્ર વક્ર સપાટી માટે કયું? n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2/r છે. તો આ સ્ટેપને યુઝ કરવું પડશે તમારે. હવે તમે n1 u કેટલું સમાંતર આવે છે, તો u ઇન્ફાઇનાઇટ લો, તો v કેટલા થઈ જાય? f થાય. કેન્દ્ર લંબાઈ જેટલું થાય ને, હું તમને ફક્ત સમજાવું છું. v બરાબર f થશે. તમે અંદર કિંમત મૂકો તો આ તો 0 થઈ જાય. અહીંયા રહેશે n2/v, v ના બદલે f થયા, બરાબર n1 માઇનસ n2/r આવે. આ સ્ટેપ આપણને બનશે. હવે તમારે ફક્ત કિંમત મૂકવાની છે. n1 છે 1, n2 1.42, r તો એમના એમ રાખવાના છે, અને બસ તો કિંમત મૂકી દો તો 1/f ના આધારે અંદર તમને કેન્દ્ર લંબાઈ મળશે. કેટલી આવે છે ગણી કાઢો. n2 1.42, n1 માઇનસ n2/r કરો તો આ રિલેશન પરથી કેન્દ્ર લંબાઈ r ના સ્વરૂપમાં મળે. .38. ઠીક છે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે નીચેની આકૃતિમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? વક્રતા ત્રિજ્યા 1.5 છે. હવે એક મિનિટ, કેન્દ્ર લંબાઈ માંગી બેની વક્રતા કે સોરી લેન્સનો વક્રી ભવનાંક 1.5 છે, તો આપણને કેન્દ્ર લંબાઈ માંગી છે. C1 C2 વક્રતા કેન્દ્ર છે. આ સપાટીનું હવે હું અહીંયા તમને લખું છું. જુઓ, n બરાબર 1.5 છે, તો તમને કદાચ આ રીતે લખો તો બી ચાલશે, અધરવાઇઝ પછી તમે સીધું n1 બરાબર 1 લઈ લો અને n2 બરાબર 1.5 કરો તો એ ચાલે. r1 10 છે, પ્લસ માઇનસ તમે લખાવજો. r2 20 છે. બોલો, બંને ઓબ્જેક્ટ અહીંયા મૂકું તો બંને કેવી? પ્લસ. ઠીક છે, ચલો. તો બંને પ્લસ આવી, તો આપણું સૂત્ર કયું વાપરું ભાઈ? તમે કહો પ્રમાણે કેન્દ્ર લંબાઈનું લેન્સનું n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. કિંમત મૂકો. n2 માઇનસ n1 તો 1.5 માઇનસ 1 ડિવાઇડેડ બાય 1/r1 એટલે 15 થઈ ગયા, સોરી 10 છે ને, માઇનસ 1/r2 એટલે 20 કર્યા. તો 1/f પરથી f શોધી કાઢો જે આવતો હોય. ચાલીસ આવશે. ચલો, હવે બતાવ્યું છે બહિર્ગોળ લેન્સની જાંબલી અને રાતા રંગ માટેની કેન્દ્ર લંબાઈ આપી છે, તો શું થશે ભાઈ? મેં તમને હિન્ટ તો કરી હતી. જાંબલી 1/f proportional to n-1 આવતું હતું ને. હા, તો યાદ કરો, લાલ રંગ છે જાંબલી અને લાલ રંગની વાત કરું છું. લાલ રંગ માટે લેમડા વધુ, લેમડા વધતા વેગ વધે, વેગ વધતા n ઘટે, અને n ઘટે તો કેન્દ્ર લંબાઈ વધે. સમજ આવે કે નહીં?
લાલ રંગ માટે લેમડા વધુ, લેમડા વધતા v બરાબર લેમડા એફ, v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ, આના ઉપરથી લેમડા વધશે, n બરાબર c અપોન v. હા, તો વેગ n વધતા ઘટતા વેગ સોરી એનું ઉલટું રિલેશન થાય, વેગ વધશે n ઘટશે અને એના આધારે લાલ લંબાઈ કેન્દ્ર લંબાઈ વધુ હોય, સી ઓપ્શન થશે. ચલો અહીંયા બોલો, બે ડાયોપ્ટર વાળા લેન્સને -1 ડાયોપ્ટર વાળા લેન્સના સંપર્કમાં મૂકીએ, સંયોજન શું બનશે પહેલા તો નક્કી કરો. કયું સૂત્ર વાપરું? 1/f is equal to 1/f1 plus 1/f2. બરોબર, અથવા p1 plus p2 વાપરી કાઢો. ચલો અહીંયા લખવાનું છે p is equal to p1 વત્તા p2 બરાબર 1/f. p1 કેટલો? +2, p2 -1 બરાબર 1/f. f કેટલો આવે? એક ડાયોપ્ટર, હા તો 100 સેન્ટીમીટર સોરી 1 મીટર થશે, તો f બરાબર 100 સેન્ટીમીટર, અને ધન છે ને એટલે બહિર્ગોળ આવ્યો, 100 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ છે. અહીંયા બતાવ્યું બે પાતળા લેન્સને સંપર્કમાં રાખવામાં આવે છે, બનતા સંયોજનની કેન્દ્ર લંબાઈ 80 છે, એકની કેન્દ્ર લંબાઈ 20 છે, તો બીજાનો પાવર શોધી શકાય ને? આવો તો દાખલો હમણાં ગણ્યો એવો જ છે, કોઈ મોટી ગણતરી નથી. p બરાબર p1 plus p2 અથવા 1/f1 plus f2 એ પ્રમાણે ટ્રાય કરી લેજો. અહીં બોલો, આમાં શું કહ્યું છે? 1.5 વક્રી પૂર્ણાંક વાળા કાચના બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 6 છે, એક સપાટીની ત્રિજ્યા બીજી સપાટી કરતા બમણી છે. That means R1 is equal to R2 is equal to 2R1. આ સ્ટેપ આપે, R2 is equal to 2R1 છે, બમણી છે, અને તો નાની વક્રતા ત્રિજ્યા શોધવી છે, મારા R1 શોધવો છે. R2 is equal to 2R1, મારા R1 ફાઇન્ડ કરવો છે. N1 હવા હશે એટલે 1 થશે, N2 બરાબર 1.5. કયું સ્ટેપ યુઝ કરું ભાઈ? કેન્દ્ર લંબાઈ 6 છે, યાદ આવવા જોઈએ આ બધા સ્ટેપ. કયો લેન્સ છે ભાઈ? બહિર્ગોળ લેન્સ છે. યાદ કરો, બહિર્ગોળ લેન્સમાં આ R1 છે, આ R2 છે. બોલો તો અહીંયા ઓબ્જેક્ટ પડ્યો હોય તો આ પ્લસ, તો R1 પ્લસ, R1 પ્લસ, અને R2 કેવા? આમ જશે તો માઇનસ, R2 માઇનસ. કિંમત મૂકી આમાં 1/f, તો 6 સેન્ટીમીટર લખું છું અહીંયા, 6. N2 minus N1, 1.5 minus 1 divided by 1, 1/R1. R1 આપણે પ્લસ લખીશું એટલે R1 જ લખીએ છીએ, માઇનસ 1/R2. R2 એટલે 2R1, પણ કેવા છે? માઇનસ છે, -2R1. માઇનસ માઇનસ પ્લસ કરશે, માઇનસ પ્લસ કરી દેશે, તો આપણું રિઝલ્ટ આના ઉપરથી મળશે. તો અહીંયા હું લખું છું 1/6 is equal to, અહીંયા 0.5 રહેશે, અહીંયા થઈ જશે 3 થાય ને નીચે, 3/2R1. ભૂલ છે મારી હોય તો કહી દેજો. 3/2R1. R1 કેટલા છે મને કહો તો ભાઈ? ઠીક છે, ઓકે, બરાબર કે? અહીંથી કઈ રીતે 4 આવશે? 6 તરી 18. હા, અહીં 6 તરી 18 તો મને દેખાય છે, 4.5 આવશે. પાછો સેમ ક્વેશ્ચન કોમ્બાઇન્ડ ડાયોપ્ટર નો, આ હું નહીં લેતો આમાં. હવે કયું લેન્સને અડધા કાગળ વડે લપેટવામાં આવે તો પ્રતિબિંબમાં શું ફરક પડે ભાઈ? કાલ કોન્સેપ્ટ તો કીધો તો મેં. લેન્સને અડધા કાગળ વડે લપેટવામાં આવે તો શું ફરક પડે? તો મેં તમને કહ્યું હતું કે જ્યારે અડધું થાય એટલે તીવ્રતા ઘટી જાય, તીવ્રતા ઘટી જશે તો પ્રતિબિંબ ઓછું પ્રકાશિત થાય. કોન્સેપ્ટ છે, નોટ કરવો હોય તો કરી રખાય. તીવ્રતા ઘટી જશે, પ્રતિબિંબ ઓછું પ્રકાશિત થશે. ખાલી જગ્યાની મદદથી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ મળે.
બોલો કોના કારણે? અંતર્ગોળ લેન્સના કારણે. 1/v અને 1/u નો ગ્રાફ સીધો આવે. કેમ? કારણ કે 1/v minus 1/u is equal to 1/f. હવે આ તો અચળ છે. અચળ હોય એટલે હું x ધારી લઉં અથવા c ધારી લઉં અચળને. તો 1/v બરાબર કેટલું? 1/u plus c થાય. y બરાબર mx plus c. સીધો ગ્રાફ આવે. કયો થશે? મૂળ આને મળતો આવતો હશે. બી ઓપ્શન થશે. 2 મીટર દૂર રહેલ કેન્દ્રલંબ વસ્તીને ઓકે અહીંયા આપણે આ ટોપિક આપણે બાકી છે છેલ્લે 8 નો એટલે હું એને જવા દઉં છું. અહીં બોલો 1.5 સેન્ટીમીટર વસ્તુ ઊંચાઈ વાળી વસ્તુ છે. બહિર્ગોળ લેન્સ છે એની મુખ્ય અક્ષ ઉપર મૂકેલી છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 છે અને 75 સેન્ટીમીટર અંતરે સાચું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુનું પરિમાણ કેટલું? ચલો ઊંચાઈ કેટલી? 1.5. બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 25 છે એનાથી 75 સેન્ટીમીટર u બરાબર -75 આવે. તો કયું લખતા હતા? f/f plus u. આ સ્ટેપ વાપરીને કિંમત મૂકી શકીએ અને ગણી લેવાય જવાબ. ગણાવું કે આવડશે? હવે બોલો અહીંયા બોલો. એક બહિર્ગોળ લેન્સ ને એના જેટલા જ વક્રી વળાંક વાળા માધ્યમમાં ડૂબાડીએ તો કેન્દ્ર લંબાઈ શું થઈ જાય? કાલ મેં હિન્ટ કીધી હતી. n1 n1 વસ્તુ સીધે સીધું જાય, કેન્દ્ર લંબાઈ અનંત બને. કાલ કહ્યું હતું મેં તમને. પછી અહીંયા બોલો સમતલ અંતર્ગોળ લેન્સનો વક્રી વળાંક 1.5 છે, વક્રતા ત્રિજ્યા 100 છે. લેન્સનો પાવર કેટલો? એક કામ કરો, અહીંયા શું આપ્યું છે? અંતર્ગોળ લેન્સ છે, વક્રી વળાંક 1.5 છે, વક્રતા ત્રિજ્યા 100 છે, પાવર માંગ્યો છે. પહેલા તો કેન્દ્ર લંબાઈ શોધી આપશો. સમતલ અંતર્ગોળ છે, કેટલો થાય? બસ તો કિંમત મૂકો. r ની કિંમત તમે જો ડાયોપ્ટર માં શોધવી છે ને કેન્દ્ર લંબાઈ, તો આ પાવર ઓકે. બાકી જો ખ્યાલ ના આવતો હોય એમના માટે બતાવી દઉં કઈ રીતે. 200 નહીં થાય, મીટરમાં તાર ફેરવવાનું બાકી છે, બાકી તો 100 2 જેવું થશે. બરોબર ને? તો r ની કિંમત હું 100 લખું છું અને નીચે આવે હા બસ તો એવું કંઈક થશે. n ની કિંમત 1.5 છે, -1. ધેટ મીન્સ આ કેટલા થઈ ગયા? -200 થયા. -200 એટલે -2 મીટર. તો પાવર જોઈએ તો p બરાબર 1/f -1/2. 0.5 ડાયોપ્ટર માઇનસમાં આવે, -0.5 ડાયોપ્ટર. ચલો અહીંયા બતાવ્યું છે 1.5 વક્રી ભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની 2 વક્રતા ત્રિજ્યા 20 છે. લેન્સની અક્ષને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશ પસાર કરવામાં આવે કઈ જગ્યાએ કેન્દ્રિત થાય? ટૂંકો કેન્દ્ર લંબાઈ માંગી છે. ફરી સેમ ક્વેશ્ચન આવ્યો. કયો લેન્સ કીધો છે? દ્વિબહિર્ગોળ લેન્સ. તો n બરાબર 1.5 અને r 20 છે. તો કયું સૂત્ર આવે દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું? r/2. ગણી કાઢો. ચલો કિંમત મૂકો. કેટલો થાય છે આન્સર? ઠીક છે. નીચેનામાંથી કયા માધ્યમમાં બહિર્ગોળ લેન્સ ઓછો અપકેન્દ્રી થાય છે? ઓઇલમાં કે પાણીમાં? કોનો વક્રી વળાંક વધારે હોય, ઓઇલનો કે પાણીનો? હા, તો એનો મતલબ કે એની અંદર ઓછો અપકેન્દ્રિત થશે. અચ્છા, ઓછો કેન્દ્રિત ને અપકેન્દ્રિત અલગ છો, મારી ભૂલ છે. હું તમને આખો ક્લિયર કરું. જો આ લેન્સ છે એ અહીંયા કેન્દ્રિત થાય છે
તો એનો મતલબ કે આ N1 માધ્યમ, સોરી આ જે માધ્યમ છે એના કરતા આ ઘટ માધ્યમ હશે. તમે એક વસ્તુ અહીંયા હું તમને બીજો એક બતાવું છું. આપણી પાસે આ બીજો લેન્સ છે. આ લેન્સ છે એ જલ્દી કેન્દ્રિત થાય છે. તો આનો વક્રી ગુણાંક N1 છે, આનો N2 છે. કોનો વધારે હશે? N1 વધારે હશે. તમે સમજો હું કહેવા શું માંગુ છું. લેન્સની આસપાસ આ રીતે હવા હોય તો લેન્સ અહીંયા કોન્સન્ટ્રેટ થાય છે. હવે જો હું પાણી મૂકી દઉં લેન્સમાં અહીંયા, તો થશે શું કે લેન્સનું થોડો દૂર જઈને કેન્દ્રિત થશે. બરોબર? પાણી તો ઘટ માધ્યમ છે ને, દૂર જઈને કેન્દ્રિત કરશે. તો આને શું કર્યું? આ કેન્દ્રિત કરતું હતું, હવા જલ્દી કેન્દ્રિત કરતું હતું. પાણી શું કરે છે? અપકેન્દ્રિત કરે છે, થોડું દૂર જઈને કેન્દ્રિત કરાવે છે. તો અહીંયા બોલો, હવે આની અંદર બી તમને અંદાજ આવ્યો કે ધારો કે પાણીનો વક્રી ગુણાંક વધુ હોય તો એ અપકેન્દ્રિત કરાવશે. તો આને શું પૂછ્યું છે? ઓછું અપકેન્દ્રિત કરાવો તો ઓઇલ આવે. કોન્સેપ્ટ લોજિકલ પૂછ્યો છે. ખબર પડી છે? કન્ફ્યુઝ છો હજી? ના ખબર પડી હોય તો કોમન. બીજા છોકરાઓ? ચલો, લેન્સને હવામાં રાખેલ હોય તો એ અપકેન્દ્રિત બને છે, અને પાણીમાં રાખીએ તો વિકેન્દ્રિત બને છે. તો એનો વક્રી ગુણાંક કેટલો? સોરી, એક મિનિટ હો ભાઈ. આ લોકોએ અપકેન્દ્રિત છે ને એને કેન્દ્રિત કરવા સાથે કનેક્ટ કર્યું છે. 2 જ મિનિટ, હું આગળનામાં થોડુંક ડિટેલ લઈ લઉં છું. લેસ કન્વર્જન્ટ કીધું છે ને, કેન્દ્રિત કરવાને જ અપકેન્દ્રિત કીધું છે, પેલાનું વિકેન્દ્રિત કહ્યું છે. મારી ભૂલ થઈ છે અહીંયા. તો હવે તમે મને કહેશો આનો આન્સર શું આવે? કોણ ઓછું કેન્દ્રિત કરે તો પાણી આવશે? કોણ ઓછું કેન્દ્રિત કરે તો પાણી આવશે? આની અંદર બોલો તો, લેન્સને હવામાં રાખ્યો છે તો કેન્દ્રિત કરે છે, પાણીમાં રાખવું તો એ વિકેન્દ્રિત કરે છે. તો એ લેન્સનો વક્રી ગુણાંક કેટલો હશે? 1 ને 1.33 ની વચ્ચે. ડી ઓપ્શન આવશે. હા, કારણ શું થાય કે હવાની અંદર મૂકીએ તો એ કેન્દ્રિત કરે છે. તો એ સિચ્યુએશનમાં 1 ના આધારિત નક્કી કર્યું, અને પેલામાં 1.33 કરતા ઓછો, તો આ બેની વચ્ચે આવવો જોઈએ. અને કાલે બી મેં કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો તમને. સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી સિલવટ કરી છે, કેન્દ્ર લંબાઈ 20 થાય છે. તો સિલવટ કર્યા બાદ કેન્દ્ર લંબાઈ કેટલી? ચલો અહીંયા મને કહેશો. થોડા ક્વેશ્ચન આજે જેટલા છે પૂરા કરવાના છે, વધારે નથી. હવે થોડા 5-7 એવા જશે. તો અહીંયા જો સમતલ બહિર્ગોળ લેન્સ છે અને એની સમતલ સપાટી સિલવટ કરી છે, તો કોનું કોનું કોમ્બિનેશન થયું? સમતલ લેન્સ પ્લસ મિરર. આની F કેટલા? R/n-1. બરોબર? અને આની કેન્દ્ર લંબાઈ અનંત. બરોબર છે? હવે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓલરેડી આપી જ દીધી છે હો ભાઈ, એટલે આપણે કોઈ બીજી માથાકૂટ નહીં રહે. 20 સેન્ટીમીટર છે તો બીજી કોઈ માથાકૂટ નથી. તો હવે તમે સીધું સૂત્ર યુઝ કરો. કયું લખતા હતા? 1/f = 2/fl પ્લસ 1/2/fl એટલે 20 થાય, પ્લસ 1/∞ બરાબર 1/f. તો 1/10 થઈ ગયા. તો f બરાબર 10 આવે. f બરાબર 10 આવશે. આ દાખલો ચલો અહીંયા બતાવ્યો છે તો હું કહું છું આઈડિયા. સૂર્ય પૃથ્વી પર 1/2 ડિગ્રીનો કોણ આતરે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર છે. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ દ્વારા પડદા પર પ્રતિબિંબ લેવામાં આવે છે. તો લેન્સનો વ્યાસ કેટલો હશે? લેન્સનો વ્યાસ છે એ 1.22 λ/d ના આધારે નક્કી થશે. એટલે આ ટોપિક થોડુંક આગળના ચેપ્ટરના આધારિત થઈ જશે, એને છોડો. અહીંયા શું બતાવ્યું છે સમજજો, હવે ધ્યાન આપજો. પાતળા કાચના સમતલ લેન્સ, આ ટાઈપનો સમતલ બહિર્ગોળ લેન્સ, એની વક્રતા ત્રિજ્યા 20 છે. તો કેન્દ્ર લંબાઈ કેટલી ગણી શકો ભાઈ? સૂત્ર બોલો તો. આ બધું જોવું નથી નીચે. કયું આવતું હતું?
r upon n minus 1 તો શાંતિ ગણીએ કઈ તમે કિંમત મૂકી દો જવાબ આવી જશે ઓકે કેટલો કઈ થાય જાય મોઢે કહી દો r 20 લખો n 1.5 minus 1 40 થશે જુદા જુદા સ્થાને વસ્તુના વાસ્તવિક પ્રતિબિંબ એક પડદા પર રચાય છે પ્રતિબિંબની ઊંચાઈ 8 અને 2 છે તો વસ્તુની ઊંચાઈ ઓકે આ પોઈન્ટ મારે પેલામાં લખવાનો રહી ગયો તો જો હવે સમજજો જુદા જુદા સ્થાને જે p1 p2 અંતરવાળો ને પહેલો જ ટોપિક આપણે ક્લિયર કર્યો જુદા જુદા સ્થાને વાસ્તવિક પ્રતિબિંબ છે એ પડદા પર રચાય ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ પહેલી વખત ધારો કે મેં p1 વસ્તુ અંતર રાખ્યું તો પ્રતિબિંબની ઊંચાઈ hi1 બરાબર આપણને મળ્યા 8 સેન્ટીમીટર જ્યારે હું p2 વસ્તુ અંતર રાખું તો hi2 બરાબર મળશે 2 સેન્ટીમીટર તો ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ કેટલી તો યાદ રાખજો ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ બરાબર સીધું જ યાદ રાખી દેવાનું છે hi1 ગુણ્યા hi2 તો આ ધ્યાન પર રાખવા જેવું છે 8 ગુણ્યા 2 થશે બરાબર √16 થઈ ગયા અને વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર આવે ho બરાબર તો આ ધ્યાન રાખજો અને પહેલા જ પોઈન્ટમાં લખી દેજો આ નોટ કરજો કે જો p1 રાખતો હોય ત્યારે પ્રતિબિંબ ઊંચાઈ hi1 મળે p2 જ્યારે વસ્તુ અંતર રાખું પ્રતિબિંબ અંતર ઊંચાઈ hi2 મળશે તો ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ કેટલી √hi1 ગુણ્યા hi2 તો આ ધ્યાન રાખીને પહેલા પોઈન્ટમાં લખજો ક્લિયર છે હવે નેક્સ્ટ એના પછી બતાવું છું આમાં તમે કયું સ્ટેપ યુઝ કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલ બહિર્ગોળ લેન્સ અને સમતલ અંતર્ગોળ લેન્સ બંધ બેસે એ રીતે ગોઠવ્યા છે જો આ લેન્સના વક્રીભવનાંક n1 n2 હોય અને વક્રતા ત્રિજ્યા બંને લેન્સની વક્રતા ત્રિજ્યા r2 છે સોરી r છે અહીંયા લખવામાં ભૂલ થઈ છે તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી પહેલા તો મને એમ કહેશો ભાઈ આની કેન્દ્ર લંબાઈ કેટલી n1 વાળાની આ કયો લેન્સ છે બહિર્ગોળ છે આની કેન્દ્ર લંબાઈ f1 ગણું કેટલી આવે n1 minus 1 નો n1 છે બીજો થયો સમતલ અંતર્ગોળ એની કેટલી n2 minus 1 આપણે ટોટલ જોઈએ છે (1/f2) ધેટ મીન્સ આનું ઉલટાઈ દઉં તો n1 minus 1 માઇનસ આ ઉલટાઈ જશે એટલે માઇનસ n2 minus 1 upon r થઈ ગયો ફાઇનલ રિઝલ્ટ કેટલો આવ્યો n1 minus n2 upon r બોલો આવડે ચલો હવે આ સેમ ક્વેશ્ચન રિપીટ થયો છે મેં હમણાં ગણાવ્યો ને પેલો ઢોળ વાળો દાખલો એ જ રિપીટ કર્યો છે અહીંયા મને કહેશો સમજવા જેવો ક્વેશ્ચન છે f જેટલી કેન્દ્ર લંબાઈ છે દર્પણમુખ એટલે વ્યાસ d છે પ્રતિબિંબની તીવ્રતા i છે હવે લેન્સની મધ્યમાં ઓપ્ટિકલ સેન્ટરની આસપાસ d/2 ભાગને કાળા ભાગ વડે ઢાંકી દીધો છે આ લેન્સ હતો એના અડધા ભાગને કાળા ભાગ વડે ઢાંકી દીધો છે આટલા ભાગને તો લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય ભાઈ કાલ મેં તમને કહ્યું હતું લેન્સની કેન્દ્ર લંબાઈ નહીં બદલાય તીવ્રતા અડધી થઈ જશે તો ઓપ્શન કયો આવે વ્યાસના વર્ગના વ્યાસ પ્રમાણ d/2 છે ને એટલે d ઓકે તો બસ કેન્દ્ર લંબાઈ નહીં બદલાય પણ તીવ્રતા ચોથા ભાગની થશે કારણ કે વ્યાસના વર્ગના આધારિત હોય છે એટલે તીવ્રતા ચોથા ભાગની થશે આ એક રિલેશન આવશે અને આનો ટોપિક છે ને થોડોક આગળ આવે છે પોઈન્ટ અહીંયા આપ્યો છે પણ આપણે આગળ સમજવાનું છે કેન્દ્ર લંબાઈ નહીં બદલાય તીવ્રતા ચોથા ભાગની થશે ચલો બોલો અહીંયા મને કહેશો હવે 5 ડાયોપ્ટર અને 4 ડાયોપ્ટર ના બે બહિર્ગોળ લેન્સ ને 5 સેન્ટીમીટર દૂર રાખ્યા છે સંયોજનની કેન્દ્ર લંબાઈ પાવર યાદ આવે છે ભાઈ સૂત્ર P1 બરાબર 5 ડાયોપ્ટર P2 બરાબર 4 ડાયોપ્ટર બે લેન્સ ને આવી રીતે ગોઠવ્યા છે 5 સેન્ટીમીટર યાદ આવે છે ભાઈ આ ડિસ્ટન્સ d છે કયું સૂત્ર હા તો 1/f નું સૂત્ર હું ફક્ત સૂત્ર જ લખીશ 1/f1 1/f2 - d/n
F1 F2 અને પાવરનું સૂત્ર કયું થાય P1 P2 માઇનસ D P1 P2. તમે જ્યારે કેન્દ્ર લંબાઈ લખતા હોય ને તો પાવર તો તમે આ લખી દેશો, સોરી પાવર ના લખતા હોય ત્યારે તો આ લખો બરાબર, પણ D છે ને એ મીટરનું સેન્ટીમીટરનું મીટરમાં કરવાનું કન્વર્ટ. જો આમનામ 5 લખીને જવાબ આવશે નહીં આવે જવાબ, 0.05 કરીને જવાબ આવવાનો તો એક પાવર આવશે. અને કેન્દ્ર લંબાઈ લખતા હોય તો આ પાવરનું પહેલા શું કરવાનું, જે આવતું હોય એને શેમાં કર, અથવા તમે એક કામ કરી દો, તમે ફાઇનલ પાવર આવે ને એને તમે વ્યસ્ત કરી નાખશો તો બી કેન્દ્ર લંબાઈ આવી જશે. કેટલો આવે છે મને પાવર તો શોધી આપો ભાઈ. અહીંયા હું કેટલા લખું, થઈ જશે સી. બાકીના હું બતાવી દઉં છું, 5 + 4 ઓછા ડી ની કિંમત 5 × 10⁻2 લખીશ અને આ 5 × 4, બસ આવું રીતે આન્સર બનશે. સી ઓપ્શન બને છે ને, ગુડ. હવે જો વસ્તુને પડદાથી 80 સેન્ટીમીટર દૂર રાખેલ છે તો વસ્તુનું પડદા પર પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સ અને પડદા વસ્તુ વચ્ચેનું બે જુદી જુદી સ્થાને મુકતા રચાય છે. આ બે જગ્યાઓ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? જો અહીંયા સૂત્ર તમને સામે પહેલા ચેપ્ટરનું આ પહેલા ઇક્વેશનનું રિવાઇઝ થશે. વસ્તુને પડદાથી કેટલો 80 સેન્ટીમીટર રાખ્યો છે. હવે પડદા પર પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સ અને પડદા અને વસ્તુને બે જુદી જુદી જગ્યાએ મુકતા રચાય છે. ટૂંકમાં આપણને ખ્યાલ આવશે બહિર્ગોળ લેન્સને અલગ અલગ જગ્યાએ મુકતા બે રચાય છે. બે જગ્યાઓ વચ્ચેનું અંતર સ્મોલ ડી 10 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કેટલી? યાદ આવે છે સૂત્ર ભાઈ? હમણાં મેં પહેલા જ ઇક્વેશન લખાવ્યું એનું કયું હતું? d² - 4fd બરાબર કેપિટલ ડી સ્મોલ d². આવું સૂત્ર બનતું હતું કે નહીં? બોલો, પ્રોબ્લેમ છે મારાથી લખવામાં? d² - 4fd બરાબર કેપિટલ સ્મોલ d². તમે કિંમત મૂકી શકો છો અને મને f શોધી આપો કેટલો